યાત્રા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથા એમાંય આજનો દિવસ મારા અને તમારા સૌ કોઈના માટે અતિ પવિત્ર અને આનંદનો દિવસ. જે બ્રહ્માંડનો માલિક સ્વયં ભગવાન રામ આજના દિવસે આ વસુંધરાને પાવન કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છે. ને આજના જ દિવસે ભગવાન સ્વામિનારાયણ આજ દિવસે આ વસુંધરાને પાવન કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવ્યા. જે મારા અને તમારા કલ્યાણના અર્થે, મારા અને તમારા સુખના અર્થે ભગવાન સમયે સમયે અવતાર ધારણ કરતા હોય છે. પણ કહેવાય છે કે જ્યારે ભગવાન ન હોય ત્યારે આ સમાજનું રક્ષણ કરવા માટે, સમાજના ધર્મનું રક્ષણ કરવા માટે નું સ્થાન શું? ત્યારે ભગવાન કૃષ્ણ એવું કીધું હતું કે મારું સંપૂર્ણ જ્ઞાન, હે ઉદ્ધવ, મારું સંપૂર્ણ જ્ઞાન, મારું સ્વરૂપ આ ભાગવતજીની અંદર હું લીન કરું છું. આપણે સૌ કોઈ આજે ભાગ્યશાળી છીએ કે આજે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણની ગાથા આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. જે ગાથા એમ કહેવાય છે કે એ ગાથાનો એક શ્લોકમાંથી એક અક્ષર પણ જો આપણા ઘરની અંદર હોય ને તો આપણું કલ્યાણ થાય. આ તો સ્વયં ભાગવતજી આપણા આંગણે પધાર્યા છે તો આપણા જીવન ધન્ય ધન્ય થઈ ગયું છે. નવાલા સ્વજનો પરમ પૂજ્યપાદ વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચંદ્રદાસજી સ્વામી જ્યારે પોતાનું સ્થાન ગ્રહણ વ્યાસપીઠ ઉપર જ્યારે પોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા હોય ત્યારે મારો અવાજ જ્યાં સુધી વાલા સ્વજનો સંભળાતો હોય, બધાને નમ્ર વિનંતી છે કે સભાની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ભાગવત કથાનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું નાજભાઈ મ્યાત્રાને વિનંતી કરીશ વક્તા મહોદયનું પૂજન કરવા માટે શીઘ્ર મંચ ઉપર આવશે, વક્તા મહોદયનું પૂજન કરશે. અને આજે આ ભાગવત શાસ્ત્ર આપણને પ્રાપ્ત થયું એનું મહાત્મ્ય આપણને ત્યારે જ થાય કે જ્યારે એની આપણે કિંમત સમજ્યા હોય. કિંમત ત્યારે જ સમજાય કે જ્યારે એવા મહાન વ્યક્તિઓ કે મહાપુરુષો દ્વારા એનું મહાત્મ્ય આપણને સમજવામાં આવે તો જ આપણને સોનાને ચેનની કિંમત છે. કારણ કે આપણને ખબર છે કે આ બહુ મૂલ્યવાન છે, પણ આપણને સોનાનું જ્ઞાન જ ન હોય, સોનાની ખબર જ ન હોય કે આ સોનું છે તો આપણે એને ફેંકી દઈએ. પણ એ જ વસ્તુને આપણને જ્યારે મૂલ્યાંકન થાય ને, એ ગટર જેવી ગટર વસ્તુ હોય ને એમાં આપણે હાથ નાખીને આપણે કાઢી લઈએ છીએ. કારણ કે મને ને તમને ખબર છે. આજે એ જ શાસ્ત્ર આપણા જીવનની અંદર એટલું ઉપયોગી છે, એટલું જ મહત્વ આપે છે. માત્ર મોક્ષ નહીં, જીવનની અંદર તમામ શાસ્ત્રોની અંદર એવું લખાયેલું છે કે શાસ્ત્ર સાંભળવાથી, ગ્રહણ કરવાથી મોક્ષ મળે છે. આજે ચોક્કસ એવું કહીશ કે ભગવાન કૃષ્ણની ગાથા ભગવાન કૃષ્ણના જીવનમાંથી પ્રેમ કરતા પણ શીખવાડશે. ભગવાન કૃષ્ણના જીવનમાંથી કઈ રીતના જીવનની પરિસ્થિતિથી વાકેફ થવું, કઈ રીતના જીવનની અંદર આ પથ ઉપર ચાલવું, ભગવાન કૃષ્ણનું જીવન આપણને શીખવાડશે. આપણે એટલું જ મિનિમાઇઝ કરીએ કે ભગવાન કૃષ્ણ જન્મ ધારણ કર્યો, આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયું ત્યારથી લઈ ને અંતર ધ્યાન સુધી ભગવાન કૃષ્ણનું જીવન આપણે ખાલી આંખ બંધ કરીએ ને 5 મિનિટ ખાલી જોઈએ તેના જીવનમાં સુખની પળો કેટલી. એક પણ એવી પળ નથી ભગવાન કૃષ્ણના જીવનની અંદર કે એને સુખેથી શ્વાસ લીધો હોય. જો ભગવાન જેવા ભગવાન કૃષ્ણ પરમાત્મા આ પૃથ્વી પર આવી મારા ને તમારા કલ્યાણના અર્થે, મારા ને તમારા સુખના અર્થે પોતાનું જીવન આપણી માથે વ્યતીત કરે છે ત્યારે આ એ જ ગાથા આપણે સાંભળવાની છે. એમના જીવનમાંથી એટલું જ આપણે ગ્રહણ કરવાનું છે. કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું, કોઈ મહાત્મા એવું નથી કહેતા કે તમે માળા ફેરવો, કે તમે આ કરો, તમે તે કરો. બસ એટલું જ કહે છે કે એટલું કરો, સાચું સચ કર્મ કરો, એવું કર્મ કરો, મજબૂર એવા કરો ભગવાનને કે ભગવાનને આ પૃથ્વી ઉપર આવવું પડે. खुदी को कर इतना बुलंद, खुदी को कर इतना बुलंद, हर तकदीर से पहले खुदा
बंदे से पूछे कि तेरी रजा क्या है। આપણું કર્મની એટલી તાકાત હોવી જોઈએ કે ભગવાન આપણને પૂછવા જોઈએ કે બોલ હવે શું હું કરું। બસ એ જ ગાથાને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ। ત્યારે પૂજ્યપાદ સ્વામીજીના ચરણમાં વિનંતી કરીએ કે અમને એ ગાથા તરફ લઈ જાઓ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું હૃદયસ્થ જેવું સ્થાન એટલે શ્રીમદ ભાગવત। પૂજ્યપાદ સ્વામીજી। महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। यदपाङ्गपरिष्पन्दे विश्वमेतद् व्यवस्थितम् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयते
અમે ભરેલી નજર્યું રાખો મેવાડના શ્રીનાથજી 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 ગાઈએ સબ ગાઈએ દુખડા કાપો દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી અમે ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજીઓ ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી દયા કરીને ભક્તિ દેજો દયા કરીને ભક્તિ દેજો મેવાડના શ્રીનાથજી અમે ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી દુખિયારો તારે દ્વારે આવ્યું હો શ્રીનાથજી દુખિયારો તારે દ્વારે આવ્યું હો શ્રીનાથજી દુખિયારો તારે દ્વારે આવ્યું હો શ્રીનાથજી હું દુખિયારો તારે દ્વારે આવ્યું હો શ્રીનાથજી આશીષ દેજો ફૂલમાં લેજો આશીષ દેજો ફૂલમાં લેજો મેવાડના શ્રીનાથજી અમે ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી
જીવન નૈયા હાકી રહ્યા શ્રીનાથજી હો તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યા શ્રીનાથજી બની સુતાની પાર ઉતારો બની સુતાની પાર ઉતારો મેવાડના શ્રીનાથજી હમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી ઓ ભક્ત તમારા કરે વિનંતી સાંભળજો 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 શ્રીનાથજી ગુજરાતમાં વાસ તમારો ગુજરાતમાં વાસ તમારો ગાઈએ સબ ગાઈએ શ્રીનાથજી હમી ભરેલી નજરો રાખો મેવાડના શ્રીનાથજી સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમા ઘનશ્યામા
શ્રી નીલકંઠા શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રાધારમણ દેવની, શ્રી બાલકૃષ્ણ લાલની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી દ્વારિકાધીશની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી પવન સુત હનુમાનની, ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ, 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 સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ, શ્રી કૃષ્ણાય વયં નમઃ, શ્રી કૃષ્ણાય વયં નમઃ, શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપ સૌ ભગવાનના વહાલા અને લાડીલા ભક્તજનોને અમારા હૃદયથી અને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે સૌ ભાગ્યશાળી છીએ
પવિત્ર ચૈત્ર માસમાં પવિત્ર રામનવમીના દિવસે ભગવાનની કથાનો યોગ પ્રાપ્ત થયો છે. ચૈત્ર માસ, રામનવમી અને આજથી લઈ અને હનુમાન જયંતી સુધી 8 દિવસ સુધી આવી દિવ્ય કથા આપણને સાંભળવા મળશે. વેદ, પુરાણ, ઉપનિષદ આ તમામનો સાર જો કોઈ હોય તો એ આ શ્રીમદ ભાગવતજી છે. હળવે પુણ્ય હોય નહીં, હળવે પુણ્ય હોય નહીં, હરી હરી કથાનો યોગ. એક ભગવાન અને એક ભગવાનની કથા, આ બે વસ્તુ આપણી પાસે થોડુંક પુણ્ય હોય અને આપણને પ્રાપ્ત થાય એવું ક્યારેય શક્ય નથી. આજ તમારા સૌના, આપણા સૌના મહત ભાગ્ય છે કે આવી ભગવાનની સુંદર કથા, આવા સુંદર શ્રીમદ ભાગવતજી અમારા મ્યાત્રા પરિવારના માધ્યમથી આપણને સૌને આવો દિવ્ય લાભ પ્રાપ્ત થયો છે. બે ચાર રૂપિયા આપણા પાકીટમાં હોય અને ઘરેથી નીકળીએ, પાકીટ ખોલીને જોયું તો ખબર પડી કે 5 રૂપિયા છે અને આ 5 રૂપિયા પાકીટમાં લઈ અને સોની બજારમાં જઈને નક્કી કર્યું કે આજ તો મારે સોનાનો હાર લેવો છે. સવારે પોથી યાત્રામાં આમ જોયું ને તો બધાના ગળામાં સરસ સોનાના હાર હતા. એટલો આનંદ થતો તો હું તો ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે દ્વારકાધીશ, હે મુરલીધર, અમારા પરિવારને તું એટલું આપજે, એટલું આપજે કે બસ એનું આખું શરીર સોનાથી ઢંકાઈ જાય. ₹5 ખીચામાં હોય, સોની બજારમાં જઈ અને સંકલ્પ કરીએ કે મારે એક સોનાનો હાર લેવો છે. મળે ખરો? ₹5 કાંઈ મળે? ₹5 તો કિલો રીંગણાય નથી મળતા. મળે છે આ મોંઘવારીમાં? માત્ર ₹5 લઈ અને સુવર્ણ લેવા માટે જઈએ અને જેમ સોનું ન મળે એમ અમારા સંતો અને શાસ્ત્ર એવું કહે છે કે થોડાક હળવા પુણ્ય હોય તો આ ભગવાન અને ભગવાનની જે કથા છે ને ક્યારેય પ્રાપ્ત ન થાય. આજ આપણા સૌના સદભાગ્ય છે, પુણ્ય ઉદય થયા છે
કે આ 7 દિવસ સુધી આપણે સાથે બેસી અને એક સત્સંગનો સંવાદ કરવાના છીએ. હજારો ને લાખો મનુષ્યો આ પૃથ્વી ઉપર ફરી રહ્યા છે. હજારો ને લાખો મનુષ્યમાં આજ અહીંયા જે ઉપસ્થિત છે આ તમામના સદભાગ્ય છે, તમામના પુણ્યનો ઉદય થયો છે કે જેને આવો દિવ્ય ભગવાન અને ભગવાનની કથાનો યોગ પ્રાપ્ત થયો છે. આવા શ્રીમદ ભાગવતજી આપણને સુખ આપે છે. આપણા તમામ જે સંકલ્પો છે એ સંકલ્પોને પૂર્ણ કરે એવા શ્રીમદ ભાગવતજી છે. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષમ કૃષ્ણ એવહિ સ્વીકૃતોસી મયા નાથઃ મુક્ત્યર્થમ ભવસાગરે. હે શ્રીમદ ભાગવતજી, તમે પ્રત્યક્ષ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છો. હે શ્રીમદ ભાગવતજી, તમે પ્રત્યક્ષ ભગવાન કૃષ્ણના સ્વરૂપ રૂપે મારો સ્વીકાર કરો. હે નાથ, મારા સ્વીકારને કર્યા પછી આ સારા એ ભવ સાગર માંથી મારા જીવનની મુક્તિ થાય એવું મને જ્ઞાન પ્રદાન કરો એવી આજ હું તમને પ્રાર્થના કરું છું. મનોરથો મદીયોયમ સફલઃ સર્વથા ત્વયા નિર્વિઘ્ને નૈવ કર્તવ્યો દાસોહ્યમ તવ કેશવઃ. હે કેશવ, હે ભગવાન કૃષ્ણ, હું તમારો દાસ છું. હે પ્રભુ, મારા સર્વ મનોરથો સફળ થાય, મારા સર્વ મનોરથો સફળ થાય, મારા બધા જ સંકલ્પો પૂર્ણ થાય, મારો આ યજ્ઞ જે છે એ યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી હે પ્રભુ મારા ઉપર કૃપા કરજો. આવા શ્રીમદ ભાગવતજી ઘણી વાર આપણા મનમાં એવું થાય કે આને માથે લઈ અને આટલી મોટી પોથયાત્રા કરીએ. આ ભાગવતજીને લઈ અને અહીંયા પધરાવીએ, અને 7 દિવસ સુધી આપણે બધા જ સામે બેસી અને આને સાંભળીએ. એવું તો શું છે આ ભાગવતજીમાં? આજે સવારે 8 વાગ્યાથી તમે બધા ત્યાં આવી ગયા હતા અને લગભગ 1 વાગે શ્રીમદ ભાગવતજી અહીંયા પધાર્યા. આવા તડકામાં લગભગ 7 કિલોમીટર જેટલું ચાલીને જે શ્રીમદ ભાગવતજીને તમે માથે લઈ અને નાચતા હતા, જે શ્રીમદ ભાગવતજીને માથે લઈ અને તમે દર્શન કરતા હતા, જે શ્રીમદ ભાગવતજીને હાથમાં લઈ અને તમારા જીવનને તમે ધન્ય સમજતા હતા, આ શ્રીમદ ભાગવતજી એ શું છે? એક ભગવાનના સાધુ અને એક આ ભગવાનનું શાસ્ત્ર જે છે ને, આ ત્રણનું મહત્વ સમજવું બહુ જરૂરી છે.
સામે આવી અને ભગવાન ઊભા છે, પણ આપણને ખબર નથી કે ભગવાન કોણ છે. આપણા જેવા કપડા પહેરીને, તમારા જેવી ચોણી પહેરીને, તમારા જેવું કડિયું પહેરીને, તમારા જેવી ટોપી પહેરીને મારો કનૈયો બાજુમાં આવીને ઊભો હોય, આપણને તો એવું જ લાગે ને કે આ તો આપણા જેવો છે. પણ જ્યારે કોઈક આવીને એમ કહે કે આ આપણા જેવો નથી, આ તો આપણો ભગવાન છે. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. આપણને તો એવું જ લાગે ને કે આપણે યાદવ છીએ, અમારો કૃષ્ણ પણ યાદવ છે. જે કુળમાં આપણે જન્મા છીએ એ જ કુળમાં મારો ભગવાન દ્વારકાધીશ જન્મો છે, તો હું કૃષ્ણ જેવો છું અને કૃષ્ણ ભગવાન પણ મારા જેવા છે. છે આપણા જેવા નથી, કારણ કે આપણે એનું મહાત્મ સમજીએ છીએ. પૂજ્ય વિવેક સ્વામીએ હમણાં જ કહ્યું ને કે સોનાના દોરાનું મહાત્મ સમજાયું હોય કે એક તોલાની કિંમત આટલી થાય છે, અને એ જ સોનાનો દોરો બાથરૂમમાં નાતી વખતે કદાચ હાથ લાગી ગયો અને તૂટી ગયો, અને ક્યાં પડી ગયો? ગટરમાં પડી ગયો. ગળામાં ભગવાન કૃષ્ણની આવી કંઠી પહેરી હોય, ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરી હોય, શિવજીની પહેરી હોય, રામજીની પહેરી હોય, અને આ કંઠી કદાચ બાથરૂમમાં નાતા નાતા તૂટી જાય, આના પારા બધા વિખાઈ જાય, તો આપણે શું કરીએ? જવા દઈએ, નવી લઈ આવશું. પણ સોનાની કંઠી તૂટી ગઈ હોય તો જવા દઈ? ગટરમાં હાથ નાખીને વીણી લઈ. કારણ કે એનું મહાત્મ ખબર છે, એની કિંમત ખબર છે. એમ અમારા ભગવાનની કિંમત આપણને ખબર છે કે જે ઉત્પત્તિ કરે છે, જે સ્થિતિ કરે છે, જે પ્રલય કરે છે. આવા સરસ પવનને આપે છે, આવા સરસ પ્રકાશને આપે છે, આવા સરસ મજાના પાણીને આપે છે. આવા પદાર્થોને આપનારો જે પરમાત્મા છે એનું મહાત્મ સમજવું બહુ જરૂરી છે. તો એક ભગવાનનું મહાત્મ, એક ભગવાનના સંતનું મહાત્મ, જેને સમાજને માટે થઈ પોતાના સુખનું બલિદાન આપ્યું છે, જેને સમાજને માટે થઈ અને પોતાના સુખનો ત્યાગ કર્યો છે. આવા સંતનું મહાત્મ સમજવું બહુ જરૂરી છે. અને ત્રીજું, આવા શાસ્ત્રો. તમે કલ્પના કરો કે આજ મારી અને તમારી સામે જો ભાગવતજી ન હોત, આજ મારી અને તમારી સામે રામાયણ ન હોત, આજ મારી અને તમારી સામે ભગવદ ગીતાજી ન હોત, આપણો સમાજ વિખાઈ ગયો હોત. આજ હજારો વર્ષથી આ સમગ્ર હિન્દુ સમાજ, આજ લાખો વર્ષથી આપણો સંપૂર્ણ માનવ સમાજ ક્યાંક રામજી મંદિરના ચોરે રામાયણની ચોપાઈઓ સાંભળતા હતા, ક્યાંક પવિત્ર બ્રાહ્મણના મુખેથી શ્રીમદ ભાગવતજીને સાંભળતા હતા. આજ
વર્ષોના વાણા વહી ગયા, પણ આ સમગ્ર માનવ સમાજ શ્રીમદ ભાગવતજીના માધ્યમથી, રામાયણના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી આજ ટકીને રહ્યો છે. આજ મારે આપ સૌને વિનંતી કરવી છે કે તમે જે ભાગવતજીની સામે બેઠા છો ને, એ કોઈ સામાન્ય પુસ્તક નથી. જે ભાગવતજીની સામે આપણે 7 દિવસ સુધી બેસવાના છીએ, એ ભાગવતજી કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ ભાગવતજી સ્વયં ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. તમે આના દર્શન કરશો, તમે આની પ્રદક્ષિણા કરશો, તમે આની આરતી કરશો, અરે દૂર બેસી અને માત્ર શ્રીમદ ભાગવતજીની સામે તમે જોશો, અરે શ્રીમદ ભાગવત આટલું તમે બોલશો. આપણા શાસ્ત્રો એવું કહે છે કે 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 7 નહીં, આપણા અનેક જન્મના પાપ બળી અને ભસ્મ થાય છે. આપણા પાપ બળી અને ભસ્મ થાય છે. સ્વયં ભગવાનનું સ્વરૂપ છે, સાક્ષાત ભગવાન કૃષ્ણ બિરાજે છે, એવા શ્રીમદ ભાગવતજી છે. અને આજે હું તમને સૌને વિનંતી કરીશ, મનોરથો, સંકલ્પો તમારા મનમાં જે કોઈ હોય, મનમાં રહેલા કોઈ પણ સંકલ્પ હોય, મનમાં રહેલી કોઈ પણ ઈચ્છાઓ હોય, મનમાં રહેલો કોઈ પણ મનોરથ હોય, આજ તમે સંકલ્પ કરજો અને ભાગવતજીને સંકલ્પ તમારો અર્પણ કરજો. કોઈ પણ સંકલ્પ હોય, મનમાં રહેલા સંકલ્પને, મનમાં રહેલા મનોરથોને, મનમાં રહેલી ઈચ્છાને આ શ્રીમદ ભાગવતજી છે ને એ પૂર્ણ કરે છે. 7 દિવસમાં આ ભાગવતજી મૃત્યુને સુધારી શકે. 7 દિવસમાં ભાગવતજી જીવનને સુધારી શકે. આ કથા મારા ને તમારા સ્વભાવને સુધારી શકે. આપણા સ્વભાવો કેટલા વિચિત્ર સ્વભાવો છે. આપણા મનની અંદર કેટલું બધું ભરાયેલું છે. આ તમામ મનમાં રહેલા દોષોને દૂર કરવા માટે આ શ્રીમદ ભાગવતજી છે. આજ વિશ્વનો પ્રત્યેક માણસ સુખને શોધે છે. સંસારમાં રહેલો સંસારી અને સંસારને છોડી અને અમારા જેવા સાધુઓ પણ સુખને શોધે છે. ક્યાં છે સુખ? પૈસામાં? જેની પાસે પૈસા નથી એના મનમાં એવું થાય કે મને થોડા ઘણા પૈસા મળી જાય, હું સુખી બની જાઉં. પણ તમને ખબર છે, થોડા ઘણા પૈસા મળી જાય હું સુખી થઈ જાઉં, ક્યાં છે સુખ? राजा भी दुखिया, रंक भी दुखिया, धनपति दुखी तनिकार में हो, धनपति दुखी विकार में. विवेक विना है खसम दुखिया, विवेक विना
दुखिया झूठा तनय अहंकार में ओधव संत सुखी संसार में ओधव संत सुखी संसार में। આજ વિશ્વનો પ્રત્યેક માણસ સુખને શોધે છે. કોઈકને પૈસામાં સુખ દેખાય છે, પણ આજ હું તમને પૂછું કે જે માણસની પાસે પૈસાની પથારી કરીને સૂઈ જાય, પૈસાની પથારી કરીને સૂઈ જાય, આટલા પૈસા હોય એ માણસને જઈને તમે ક્યારેક પૂછજો કે ભાઈ તને કેટલી ટીકડી લીધા પછી ઊંઘ આવે છે? ज्ञान विना दुख पावत दुनिया, ज्ञान विना दुख पावत दुनिया, माया घोर अंधकार में मुक्तानंद मुक्तानंद मुनिवर विज्ञानी, मुक्तानंद मुनिवर विज्ञानी, पहुँचे तेज मार में उद्धव संत सुखी संसार में, उद्धव संत सुखी संसार में, संत सुखी संसार में संत सुखी संसार में, तीन ताप की जार में ओधव संत सुखी संसार में, ओधव संत सुखी संत सुखी संत सुखी संसार। આજ વિશ્વના પ્રત્યેક માણસને સુખની શોધ છે, કોઈકની પૈસામાં શોધ છે, કોઈક પરિવારમાં સુખને શોધે છે, કોઈક માનમાં સુખને શોધે છે, કોઈક મોટાઈમાં સુખને શોધે છે. આજ વિશ્વનો નાનામાં નાનો અને વિશ્વનો મોટામાં મોટો માણસ એ સુખને શોધી રહ્યો છે. પણ સાચું સુખ ક્યાં છે? હાથમાં આવ્યું આપણને સરસ મજાનો લાડવો હોય, આપણે ખાઈએ તો આપણને મજા આવે ને? લાડવા ખાધા છે કે નથી ખાધા? ખાઈએ તો મજા આવે ને? અને એ જ લાડવો ડાયાબિટીસ વાળાને આપી તો લ્યો લ્યો બે ત્રણ તો ખાવા જ પડે ને, તમે અમારા વેવાઈ છો. અરે વેવાઈ તમારા હાચા, પણ મને ડાયાબિટીસ છે. અરે એમ હાલે જ નહીં, ખાવા જ પડે. ત્યારે વેવાઈ એવું કહે કે રેવા દ્યો, મારી નાખશો, મારા માટે તો આ લાડવો છે ને ઈ ઝેર સમાન છે. અરે કઈ હોતું છે? લાડવામાં તો ખાંડ હોય, ઘી હોય, લાડવો તો બહુ મીઠો હોય. અને તમે વેવાઈ થઈ અને એવું કહો છો કે મારા માટે તો ઝેર સમાન છે. અરે હા બાપા, મને ડાયાબિટીસ છે. અરે મને તો કાઈ નથી થતું ખાવતું. સમજાય છે? એક જ લાડુ છે, એક જ લાડુ છે, પણ એકના માટે એ સુખ આપે છે અને એ જ લાડુ બીજાના માટે મોત આપે છે. વસ્તુ તો એક જ છે, એક જ પૈસો છે. એકના માટે એ સુખ છે, એકના માટે એ દુઃખ છે. એક જ પરિવાર એકના માટે સુખરૂપ છે અને એકના માટે એ જ પરિવાર દુઃખરૂપ પણ છે. સંસારના પ્રત્યેક પદાર્થો
સંસારની પ્રત્યેક વસ્તુઓ તમે આ બાજુથી જુઓ તો સુખ દેખાય અને આ બાજુથી જુઓ તો એ દુઃખ દેખાય. આજ તમે હો તો તમે અને અમે હોઈએ તો અમે, બધા જ માણસ સુખને શોધે છે. અમારું ભાગવતજી આપણને સુખનો રસ્તો બતાવશે. જોઈએ છે ને સુખ આપણે બધાને? જોઈએ જ ને. જે સુખને આપણે સૌને જોઈએ છીએ એ સુખની ચાવી, એ સુખનો રસ્તો અમારા ભાગવતજી આપણને બતાવશે. તો આ ભાગવતજી સ્વભાવ સુધારશે, સુખ આપશે, શાંતિ આપશે. તમે 3 કલાક સુધી આવી અને આ ભાગવતજીની સામે બેસશો ને, તમારા મનના વિચારો શાંત બની જશે. તમારા મનમાં રહેલા જે ત્રિવિધ તાપ છે ને, એ તાપ પણ શાંત બની જશે. એવા શ્રીમદ ભાગવતજી છે. તમે આવજો તો ખરા. 3 કલાક તમે આવીને અહીંયા બેસશો ને, તમારા મનને સાચી શાંતિ મળશે. એવા શ્રીમદ ભાગવતજી છે. આ શ્રીમદ ભાગવતજી પવિત્ર ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવશે. હજારો લાખો ઋષિ મુનિઓ બેઠા છે. પરીક્ષિત રાજાને શ્રાપ થયો છે કે 7 દિવસમાં તમારું મૃત્યુ થશે. 7 દિવસમાં મૃત્યુ થશે. પરીક્ષિત મૂંઝાઈ ગયા. એક સંતનો મેં અપરાધ કર્યો, એક સંતનો મેં દ્રોહ કર્યો, પરિણામ સ્વરૂપે મને એવો શ્રાપ થયો કે 7 દિવસમાં મારું મૃત્યુ થશે. હવે શું કરું? 7 દિવસમાં મારું મૃત્યુ, હવે મારી પાસે શું રસ્તો? ઘણીવાર આપણે એવું બને કે એક એટેક આવે, હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ થઈએ અને ડોક્ટર જ્યારે એમ કહે કે તમારી બધી જ નળીઓ બ્લોક છે, હવે કઈ નક્કી નહીં. આપણે આમ મોતને સામે ભાળી જઈએ અને પછી વિચાર કરીએ કે હવે શું થાય ને. આમાંથી તો કોઈનું નથી થયું હજી, એટલે તો અહીંયા બેઠા. પરીક્ષિત રાજાને જ્યારે એવી ખબર પડી કે 7 દિવસમાં મારું મૃત્યુ છે, તો આ મૃત્યુને સુધારવા માટે મારે શું કરવું? આપણું મૃત્યુ 7 દિવસમાં જ છે. કેમ તમે આ નથી પાડતા? 7 દિવસમાં મૃત્યુ થાય તો આવું છે? કોઈ તૈયાર નહીં. પણ તમે ગણતરી કરો આમ, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, કેટલા દિવસ થયા? 7 જ થયા. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ 7 જ દિવસ થયા. આ 7 દિવસમાં ગમે ત્યારે આપણું મૃત્યુ થશે. રવિવારે રજા લઈ લઈ, શનિવારે કદાચ હાર્ટ એટેક આવી જાય, અને કા મંગળવારે મંગળ થઈ જાય, અને કા બુધવારે બંધ થઈ જાય. છે તો 7 જ દિવસ ને. પરીક્ષિત રાજાને જ્યારે એવા સમાચાર મળ્યા કે મને શ્રાપ થયો છે અને 7 દિવસમાં મારું મૃત્યુ છે, એ પરીક્ષિત રાજા પોતાના પરિવારને, પોતાના ઘરને, પોતાના સંસારને છોડી ગંગા નદીના કિનારે જઈ હજારો ઋષિ મુનિઓની વચ્ચે બેસી હાથ જોડી અને પ્રાર્થના કરી છે, ગુરુદેવ, મારા મૃત્યુને સુધારવા માટે મને કોઈ રસ્તો બતાવો.
7 દિવસમાં મારા મૃત્યુને મારે સુધારવું છે. અને એ વખતે સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. સ્વયં ભગવાન શિવનો અવતાર છે અને આ શ્રીમદ ભાગવતજીના લેખક એવા જે ભગવાન વ્યાસ છે એમના દીકરા છે. અને 16 વર્ષ સુધી માતાના પેટમાં રહ્યા છે. આપણે 9 મહિને જન્મ થાય ને, 16 વર્ષ સુધી જે સુખદેવજી મહારાજ પોતાની માતા આરુણીના ઉદરમાં રહ્યા છે અને 16મે વર્ષે પોતાના પિતા વ્યાસજીએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે એ પૃથ્વીમાં આવ્યા છે અને પૃથ્વીમાં આવી પોતાના માતાને પિતાને છોડી વૈરાગ્યનો સ્વીકાર કરી અને જંગલમાં નીકળી ગયા છે.